શ્રીબેન જ્ઞાનીબેન ઠાકોર અને મંચ પર ઉપસ્થિત સમગ્ર કોંગ્રેસ પરિવાર વતી ફરી એકવાર મંચની માંગણી મુજબ નારો થઈ જાય, પરાગ શ્રીબેન, પરાગ શ્રીબેન, પરાગ શ્રીબેન. ગરીબ, શોષિત, વંચિત સમુદાયમાંથી આવતી મારી બનાસની બેન ગરીબ ઠાકોર એકલા હાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાયેલા કાર્યકર્તાઓની મદદથી ઝાંસીની રાણીની જેમ ઝઝૂમી રહી છે. અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કહેવું પડે, આ દેશનો પ્રધાનમંત્રી ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે. મોદી સાહેબ, તમારી છાતી ખરેખર 56 ઇંચની હોય અને ચીન વાળા 4000 વર્ગ કિલોમીટર જમીન ભારતની દબાઈને બેઠા છે, ત્યાં તમે લાલ આંખ કરી હોત. આ જ્ઞાનીબેનને તમે લાલ આંખ બતાવવા આવો છો, તમે ખાંડ ખાઓ છો, તમારા મનમાં ખાંડ ખાઓ છો. અને સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજના ભાઈઓને ફરી અપીલ કરું છું, જીગ્નેશ મેવાણીએ અહીંયા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય એનાથી 1 વોટ ઓછો મળવો જોઈએ નહીં. તમને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંદ છે. આ લોકો 400 સીટોની વાત કરે છે. 400 સીટો કેમ લાવી છે? 400 સીટો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવું છે અને આદિવાસી, ઓબીસી અને દલિત સમાજને મળતી અનામત ખતમ કરવી છે. એટલા માટે 400 સીટો લાવવાની વાત કરે છે. સાથીઓ, આ પ્રધાનમંત્રી અને એમની પાર્ટીને ઓળખવાની જરૂર છે. લાંબી વાત નથી કરવી. ટૂંક સમયમાં જેની દાદી ઇન્દિરા ગાંધીએ આ દેશ માટે છાતી પર ગોળી ખાધી, એ ક્રાંતિકારી વીરાંગના પ્રિયંકાજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. ત્યારે ખાસ બનાસકાંઠાની, સમગ્ર ગુજરાતની અને દેશની બહેનોને, માતાઓને ખાસ યાદ કરાવવા માંગુ છું. આપણે 2 દિવસ પહેલા હું કર્ણાટક હતો અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી એ જેડીએસ નામની પાર્ટીના એક ઉમેદવારને ટેકો આપ્યો. કોણ ઉમેદવાર? એક એવો ઉમેદવાર જેનું નામ પ્રજ્વલના રેવંચા. એક ન્યૂઝ ચેનલ વાળા નહીં બતાવે, સાંજે જોઈ લેજો. પ્રજ્વલના રેવંચા નામનો એક એવો બળાત્કારી જેને 16 વર્ષથી લઈને પોતાની માની ઉંમરની 65 વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કર્યો, 400 સ્ત્રીઓ ઉપર બળાત્કાર કર્યો, 18 બહેનો ઉપર છેડતી કરી, એની 3000 બળાત્કારની અને સેક્સની સીડીઓ તૈયાર થઈ. આનો મેસેજ જેપી નડ્ડા, અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પહોંચાડવા આવ્યો. હવે છતાં આ નિર્લજ્જ નેતાઓએ ગુજરાતની જેમ અસ્મિતાને ગૌરવ કર્યું. બિલ્કિસ બાનુના બળાત્કારીઓને છોડી મણિપુરના મુદ્દે ચૂપ રહ્યા. નરેન્દ્ર મોદીને ખબર હોવા છતાં આ બળાત્કારીને ટિકિટ આપી, ચૂંટણીનું ભંડોળ આપ્યું, એના ખભે હાથ મૂક્યો. આ દેશના પ્રધાનમંત્રીએ આ બળાત્કાર કરનારા દેવળના માટે બેશરમીપૂર્વક પ્રચાર કર્યો. પ્રચાર આ રામના નકલી ભક્તોને ઓળખી લો, આ જય શ્રી રામ બોલનારો ઓળખી લો. ધર્મની વાતો કરનારા લોકોને કહેવા માંગુ છું કે બનાસકાંઠાની જ્યારે આલમ એક થઈ છે જ્ઞાનીબેન ઠાકોર માટે, અને જ્ઞાનીબેન ઠાકોરને લઈને કોઈ પણ પોલીસના મિત્રો બધાને કહેવા માંગુ છું, છેલ્લા 20 વર્ષનો ગુજરાતનો ઇતિહાસ ખોલીને જોઈ લેજો. સમય બદલાતા વાર નથી લાગતી. તમારા પોલિટિકલ આકાઓના ઈશારે કામ ચૂંટણીમાં ના કરતા. ચૂંટણી તો પતી જશે, પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ. અને વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે. ખબરદાર, મારી બહેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તો મારું નામ બી જીગ્નેશ મેવાણી નથી. તમારું છઠ્ઠીનું ધારણ કરીશ. બધા મિત્રોને ફરી અપીલ કરું છું, આ ચૂંટણીની અંદર
તમારી પૂરી તાકાત લગાવો. આ ગરીબ વંચિત સમુદાયમાંથી આવતી બેન એ બનશે દલિતોનો અવાજ, વંચિતોનો અવાજ, ઠાકોરનો અવાજ, ખેડૂતોનો અવાજ, મજદૂરોનો, વ્યાપારીઓનો અવાજ. આ સર્વ સમાજની નેતા ગેનીબેન ઠાકોર માટે ફરી એકવાર નારો લગાવીએ અને એની સાથે મારી વાતને વિરામ આપું છું. બનાસની બેન, બનાસની બેન, ગેનીબેન, આખું બનાસકાંઠા તમારી સાથે છે. બનાસકાંઠાનો દલિત સમાજ તમારી સામે છે. મારા નામનો મિસયુઝ કરીને કોઈ ચાલો કરવા હોય તો ચિંતા ના કરતા. આ દીકરો દલિત સમાજનો આસામની જેલ દલિત સમાજમાં ગયો છે. ગુજરાતના तो साथियों लड़ेंगे, जीतेंगे. जय भीम, जय भारत.